અને હવે વાત કરીએ સુરતની કે જ્યાં છેલ્લા 3 વર્ષથી પોલીસને ચકમો આપતો એ લૂંટેરી દુલ્હન આખરે નાસિકથી ઝડપાઈ છે। તો લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા યુવકને જાળમાં ફસાવી રોકડ રકમ અને દાગીના લઈને ફરાર થતી લૂંટેરી દુલ્હન આખરે પોલીસના સકંજામાં આવી। જાન્યુઆરી 2023માં ચોક બજારમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે આ મહિલા લગ્ન કરવા ઈચ્છતા એ યુવક સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરી રોકડ રકમ અને દલાલીના પૈસા તેમજ દાગીના મેળવીને લગ્નના થોડા દિવસોમાં જ તે ફરાર થઈ ગઈ હતી। લગ્નના એ 4 થી 5 દિવસમાં આ શાતિર દુલ્હન પતિના ઘરેથી વતન જવાના બહાને નીકળી અને નાસિક બસ સ્ટેશન પર કપડાં બદલવાના બહાને ચકમો આપીને ફરાર થઈ ગઈ। લૂંટેરી દુલ્હનને પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવતા હવે ફરિયાદીએ પોલીસને જાણ કરી, જે બાદ પોલીસે સઘન તપાસ કરી અને અત્યાર સુધી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે મુખ્ય સૂત્રધાર મહિલા છેલ્લા 3 વર્ષથી ફરાર હતી, જેને ચોક બજાર પોલીસે બાતમીના આધારે નાસિકથી ઝડપી પાડી અને આગળની તપાસ હાથ ધરી।